સુરતની મહિલા આયુર્વેદિક તબીબ દ્વારા કોરોનાની ત્રીજા વેવને ધ્યાનમાં રાખી બાળકો માટે ઇમ્યુનિટી બૂસ્ટ થાય એવી પ્રાચીન કાળમાં વપરાતી ઔષધિઓથી મીઠાઈ તૈયાર કરવામાં આવે છે, જેની દેશ વિદેશમાં પણ માંગ ઉઠી છે। આપણા દેશમાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગની શરૂઆત તો મીઠાઈઓથી જ થાય છે। ત્યારે તહેવારો નજીક આવતા જ બજારોમાં હજારો વેરાયટીની મીઠાઈઓનો મેળાવડો લાગી જાય, પરંતુ આ મીઠાઈઓ જેટલી ખાવામાં મજા પડે છે એટલી જ પછી આરોગ્યને લઈ સજા બની જાય છે। ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રક્ષાબંધન તહેવારને લઈને સુરતની આયુર્વેદિક ડોક્ટર મીરા સાપડિયા દ્વારા વિશેષ જડીબુટી અને ઔષધિ સાથે વિશેષ મીઠાઈ બનાવવામાં આવી છે। સ્વીટ જે વારે તહેવારે લોકો ઉપયોગમાં કરતા હોય છે, તો એ ઓર્ગેનિક બેઝ ઉપર અને આયુર્વેદની દવાઓનો ઉપયોગ કરીને કઈ રીતે બનાવી શકાય અને શ્રેષ્ઠ આહાર આપી શકાય લોકોને, એ ઇન્ટેન્શનથી સ્વીટ બનાવી છે। આ વખતે રક્ષાબંધન નિમિત્તે મેં સુવર્ણ ભસ્મનો ઉપયોગ કરી અને સ્વીટ બનાવેલી છે। કોરોનાના મહિના ઉથાર વચ્ચે સ્વાદિષ્ટ અને અનોખી આયુર્વેદિક મીઠાઈ જોવા મળી રહી છે। વિવિધ ઔષધિઓનો ઉપયોગ કરી રક્ષાબંધનના તહેવાર માટે આ મીઠાઈઓ બનાવવામાં આવી છે। ત્રીજી લહેર સામે રક્ષણ આપતી મીઠાઈની ડિમાન્ડ સુરત, ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ ઉઠી છે। વિવિધ પ્રકારની મીઠાઈઓમાં કાજુ કતરી, ડ્રાયફ્રૂટવાળી હની મસ્તી મીઠાઈ કોઈ પણ પ્રકારના એસેન્સ કે હાઇજીન પદાર્થ વગર બનાવવામાં આવી છે। આ મીઠાઈને વિશેષ રીતે સુવર્ણ ભસ્મયુક્ત બનાવવામાં આવી છે। આ વખતે સ્પેશિયલ એમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે કે જે ત્રીજી લહેરની કોરોનાની સંભાવના છે એમાં બાળકોને ઇફેક્ટ કરે એવું વધારે છે, એના માટે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આ કામ કરશે, એટલે એ મીઠાઈ અમે પરચેસ કરવા માટે આવ્યા છે। આ મીઠાઈ હાઈ પ્રોટીન, કેલ્શિયમ તથા આયરન યુક્ત હોવાથી શરીરનું પોષણ કરનાર બની રહે છે, જેથી હેલ્થ પ્રત્યે જાગૃત લોકો અને આરોગવાનું વધુ પસંદ કરી રહ્યા છે। રાબિયા સાલી, સંદેશ ન્યૂઝ, સુરત।